તારીખ 7 માર્ચ 2026ના રોજ દિંડોલી પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ એટલે કે એક 18 વર્ષની અને એક 20 વર્ષની દીકરી એની લાશ સ્વામિનારાયણ મંદિરના મહિલા ટોયલેટમાંથી મળી હતી. જે અનુસંધાને અકસ્માત ઘટના દાખલ કરવામાં આવેલી હતી. પ્રાથમિક તપાસમાં જે કંઈ ઓરલ એવિડન્સ એટલે કે મૌખિક પુરાવા, પછી બીજા સાયન્ટિફિક એવિડન્સ, ઇલેક્ટ્રોનિક એવિડન્સ અને અમુક સ્વતંત્ર સહાયતાના પણ નિવેદનો પણ લેવામાં આવેલા છે. એમાં તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે બંને દીકરીઓ હતી એમને અલગ અલગ એક દીકરાઓ જોડે પ્રેમ સંબંધ હતો અને એમના એટલે એક દીકરીના લગભગ 3-4 મહિનાથી અને એક દીકરીના લગભગ 1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એમાં બ્રેકઅપ થયેલું હતું. એટલે કે પ્રેમમાં હતાશ બંને દીકરીઓ થઈ ગયેલી હતી અને એના કારણે જ આ બંને દીકરીઓએ સુસાઇડ કર્યું છે એવા પુરાવા હાલ પ્રાથમિક તપાસ દરમિયાન મળી આવ્યા. બીજું જે રીતના 18 વર્ષ અને 20 વર્ષની દીકરીના આત્મહત્યાનો બનાવ છે એટલે પોલીસે પણ સહાનુભૂતિપૂર્વક આગળ વધવાનું હોય છે. એટલે તપાસ સંવેદનશીલ છે, તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને તપાસના હિતમાં અમુક બાબતો હાલના તબક્કે ડિસ્ક્લોઝ કરી શકાય નથી. પરંતુ મેં આપને જેમ જણાવ્યું કે જે તે પુરાવા બધા એકત્રિત થયેલા છે તે આધારે આ બંને દીકરીઓના અલગ અલગ વ્યક્તિ જોડે પ્રેમ સંબંધ હતા અને એ બ્રેકઅપના કારણે એમને મન ઉપર લાગી આવતા આ એમને આત્મહત્યાની તકલીફ કરેલી છે. અમુક ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ મળેલા છે એટલે આ બધા એવિડન્સ આધારે જ